આપણો આ ત્રીજો મુદ્દો બને છે સુધારક યુગને ઘડનારા પરિબળો અને કેટલીક એની વિશિષ્ટતાઓ, કેટલીક એની લાક્ષણિકતાઓ, એના ઉપર વાત કરીએ. પણ પહેલાં મારે તમને એ કહેવું છે કે આખું યુગ વિભાજન તમને સમજાવવું છે કે કેમ આ સમયગાળાને આપણે આમ નામ આપ્યું. આખો અર્વાચીન કાળ છે, 1850થી લઈ અને આમ 2000 સુધી જોઈએ તો. પણ આપણે એને કેમ સુધારક યુગ ને, પંડિત યુગ ને, ગાંધી યુગ ને, તમને આમ વિચાર આવે મેડમ આધુનિક યુગ ને, પછી અનુઆધુનિક ને, ગાંધી યુગ પછી અનુગાંધી યુગ, પછી આધુનિક, પછી અનુઆધુનિક. તો તમને એમ થાય કે બધું તો સાહિત્ય જ રચાયું, તો કેમ આવા તબક્કાઓ? તો હું તમને એક ઉદાહરણ આપું. એક મોટો વિશાળ પટ હોય અને એ વિશાળ પટની અંદર તમને એમ કહેવામાં આવે કે આ મોટી આમ આમ કહે ને કે લાંબો તાકો છે સાડીનો, અને એને તમે ભરો તો તમે શું કરો? ભરી શકો? ન ભરી શકો. એટલે તમે શું કરો છો? એક સાડી ભરવા લઈ આવો છો. આ બહેનો બધી વર્ક કરો છો તમે ઘરે સાડી ભરવાનું ને, તો તમે શું કરો છો કે ધારો કે સાડીનો એક પાલવનો છેડો હોય એ ભરતા હો તો તમે એના ઉપર રિંગ લગાવો અને એટલું કપડું આમ કઠણ કરો રિંગમાં અને તમે એનો ટાંકો લ્યો, તો એ ટાંકો લેવાશે સરસ અને એ વર્કે મસ્ત બનશે. પછી એવી જ રીતે બીજા બુટ્ટા ઉપર તમે કરો. ભલે આખા બુટ્ટામાં 6-7 ફૂલ હોય, પણ એ ફૂલની મર્યાદિત એવી તમે રિંગ લગાવશો અને તમારું વર્ક કરશો. તો આ મોટો વિશાળ પટ સાહિત્યનો, પણ એને આમ વિભાગીકરણ એટલે કહી છીએ, એટલે કાલખંડમાં આપણે એને વિભાજિત કરીએ છીએ કે જ્યારે પણ આપણે અભ્યાસનો મુદ્દો બનાવીએ ત્યારે આપણે અભ્યાસુ તરીકે અભ્યાસ કરવામાં કોઈ મોટું વ્યવધાન ન થાય. અને ઓલો લાંબો પટ હોય ને તો તમને એમ થાય કે ઓહો આટલું બધું છે, પણ ઓલો આમ સીમિત સમયગાળો બાંધી દીધો એટલે તમને એમ થાય કે બસ આટલો જ સમય આપણે અભ્યાસ કરવાનો છે તો એક મોટો દીર્ઘ આખો સાહિત્યનો સમયગાળો, પણ આપણે એને વિભાજિત એટલે કરીએ છીએ આપણા અભ્યાસને બહુ સુસંગત રીતે અને સરળતાથી એને એ સમયને મૂલવી શકીએ, એ સમયના જે કહેવાય લાક્ષણિકતાઓને એના પરિબળોને આપણે આમ શાંતિથી જોઈ શકીએ, વિચારી શકીએ એના ઉપર માટે. એટલે સૌથી પહેલાં મેં કહ્યું હતું કે 1250થી 1850નો સમયગાળો એટલે મધ્યકાલીન, અને એ પૂર્વે મેં 8મી સદીથી 12મી સદી સુધી કહ્યું એ પ્રાચીન. પણ 1850થી 1885 સુધીનો સમયગાળો એને આપણે સુધારક યુગ કે નર્મદ યુગ નામ આપીએ છીએ. અને એટલા માટે આપીએ છીએ એટલા સમયગાળાને કે એ આખા સમયગાળા ઉપર નર્મદનું વર્ચસ્વ વધુ રહ્યું છે. એ સુધારા ઉપર, સાહિત્ય ઉપર કે કહી શકાય એવા જનમાનસના વિચારો ઉપર નર્મદના વિચારોનું, નર્મદના વ્યક્તિત્વનું એટલું બધું પ્રભુત્વ રહ્યું છે, માટે એને નર્મદ યુગ પણ કહેવામાં આવે છે અને એને સુધારક યુગ પણ કહેવામાં આવે છે. શું કામ? તો કે એ સમયગાળામાં આપણે તો કે આપણે સુધારાવાદી અભિગમ બહુ મોટો રહ્યો છે. પછી સાહિત્ય ઉપર હોય, સમાજ જીવન ઉપર હોય, કોઈ કહી શકાય એવા આપણે કહીએ ને કે વિચારો ઉપર હોય, બધે જ સુધારાનો અભિગમ વધારે હતો. માટે 1850થી 1885 સુધીનો સમયગાળો એટલે સુધારક યુગ અને નર્મદ યુગ નામ આપવામાં આવે છે. 1885થી 1915 સુધીનો સમયગાળો લઈએ તો એ સમયને આપણે નામ આપીએ છીએ પંડિત યુગ, ગોવર્ધન યુગ, સમન્વય યુગ અને સાક્ષર યુગ. આ 4 નામકરણ કરવામાં આવે છે. સમન્વય યુગ એટલા માટે કે એ સુધારા તે અને પંડિત યુગનો એ બેસ્ટ વચ્ચેનો સમયગાળો કે જ્યાં સમન્વય થાય છે, સુધારાને સ્વીકારાય છે અને બધાય તો કે બધાય ભણીને પંડિતો બને છે, એટલે સમન્વય યુગ. પંડિત યુગ એટલા માટે કે આખો સમયગાળો 1885થી 1915 સુધીનો જેટલા બધા જ કોલેજ કાળ, સ્નાતક, અનુસ્નાતક સુધીની ડિગ્રીઓ લીધેલા હોય છે, એટલે પંડિત યુગ એટલા માટે કે બધા સાક્ષરો હતા એ સમયમાં. સાક્ષર યુગ એટલા માટે એને કહેવામાં આવે છે કે કોઈ પણ સર્જક છે એ અભણ નહોતો. જેમ મેં મધ્યકાળમાં કહ્યું કે બધા સર્જકો અભણ હતા, અહીંયા બધા જ સર્જક આખો કહી શકાય એવો સમુદાય છે, એ બધા જ સ્નાતક, અનુસ્નાતક સુધીની ડિગ્રીઓ પ્રાપ્ત કરેલા હતા. અને ગોવર્ધન યુગ એટલા માટે કે આ સમયગાળામાં ગોવર્ધન રામનું આગમન થાય છે અને ગુજરાતી સાહિત્યને
સરસ્વતી ચંદ્ર ભાગ 1, 2, 3, 4 એવી 4 ભાગમાં મહાનવલ આપે છે. અને મહાનવલને કારણે આખા યુગનું પ્રતિનિધિ કરે છે ગોવર્ધન નામ. અને આ મહાનવલને કારણે લોકોના માનસપટ ઉપર એક આખી અસર છે ગોવર્ધન રામની, સરસ્વતી ચંદ્રની. તો આખા યુગનું પ્રતિનિધિ કરતો આ સર્જક એ નામકરણ ધારણ કરે એ યુગનું, એ સમયનું, ગોવર્ધન યુગ. એટલે એક આખો વ્યક્તિ મટીને સમષ્ટિ બની જાય. જેમ નર્મદ વ્યક્તિ મટીને સમષ્ટિ બની ગયો અને આખા યુગને નામ આપવામાં આવે કે નર્મદ યુગ, એમાં એ ગોવર્ધન યુગ. અને 1915 થી 1950 સુધીનો સમયગાળો એટલે ગાંધી યુગ. આમ ગાંધીજીનો જન્મ તો આમ પૂર્વે થયેલો, પણ 1915માં એ દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવે અને આવીને કલકત્તાના એક નાનકડા ગામડામાં જાય અને એક સ્ત્રીની વ્યવસ્થા જોવે કે એક જ પહેરણ હોય અને બીજું પહેરણ નથી તો મારી દીકરી બહાર આવે, અને જો હું આપીશ તો મારી મા બહાર આવશે. એટલે ગાંધીનું આ પહેલું દર્શન ભારતનું. અને ત્યાંથી દરિદ્ર નારાયણની એક ભાવના મનમાં ઊભી થાય છે કે મારા દેશને એક કપડું નહીં આપું, દરેક માણસને ત્યાં સુધી હું વસ્ત્ર ધારણ નહીં કરું. તો ગાંધીની એક વિચારધારાની અસર આ 1915થી શરૂ થઈ અને 1950 સુધી, એટલે એને ગાંધી યુગ પણ કહેવામાં આવે છે અને મોહન યુગ. એટલે ગાંધી વિચારોની અસર સાહિત્ય ઉપર પણ થઈ, સમાજ ઉપર થઈ, દેશ ઉપર થઈ અને આગળ ઉપર એક ડગલું આગળ થઈને કહું ને વિશ્વ ઉપર થઈ ગાંધીના વિચારોની અસર. એટલે આખા યુગને નામ આપવામાં આવે 1915 થી 1950 સુધી ગાંધી યુગ. 1950 થી લઈ અને 55 સુધીનો આખો અનુગાંધી યુગ શરૂ થાય. અને અનુગાંધી યુગના ગાંધીજીના જે વિચારો હતા એ જ બધા વિચારો એ પછીના સર્જકોએ પણ પોતાના જીવનમાં ઉતાર્યા. એમ અને 1955થી સુરેશ જોશીનું આગમન થાય અને આગમન થતાં જ આખો આધુનિક કાળ શરૂ થાય. તો સાહિત્યનો તો એક આખો પટ હતો, એમાંનો એક આ વિભાગ છે. તો એને આધુનિક કેમ કહેવામાં આવ્યું? એટલા માટે કે અત્યાર સુધીનું જે માનવીય જીવન હતું એ માનવીય જીવનની વાત થઈ, પણ આધુનિક યુગનો સર્જક એમ કહે છે કે મારે માણસના વાત નથી કરવી, માણસના જીવનની વાત નથી કરવી, માણે તો માણસના મનની વાત કરવી છે. એટલે ત્યાંથી આધુનિક યુગની શરૂઆત થાય અને સુરેશ જોશીથી એક આખો નવો યુગ ચાલુ થાય. એને માણસની વાત કરી પણ માણસના મનની વાત કરી અને મન પ્રદેશ સુધી સર્જક પહોંચ્યો અને માણસના અસ્તિત્વનો સવાલ આવ્યો કે આખરે મારું અસ્તિત્વ શું? તો પશ્ચિમમાંથી મેં કહ્યું ને કે સાહિત્ય ઉપર જબરી અસર પડી હતી. તો બધા વાદોની અસર થઈ કે અસ્તિત્વવાદ, મનોવિશ્લેષણવાદ, એબ્સર્ડ રીતિ, આ બધું જ આવ્યું સાહિત્યમાં. રચના રીતિના કેટલાક પ્રયોગો પણ આવ્યા. અત્યાર સુધીનું સીધે સીધું સાહિત્ય લખાતું હતું, હવે પ્રતીકો, કલ્પનો, પુરાકલ્પનોમાં સાહિત્ય લખાવા માંડ્યું. સાહિત્યમાં માનવીય જીવન હતું, હવે માનવીય અસ્તિત્વ આવ્યું. માનવીય જીવનની સાથે માણસનો મન પ્રદેશ ખુલી ગયો અને મન પ્રદેશ ખુલી ગયો એટલે મનની અંતરંગ ઉર્મિઓ છે એની વાત આવી. સર્જક છે માણસના મન સુધી પહોંચી ગયો અને મનની અંદર ઉઠતા ભાવો, વિભાવો, અનુભાવો એના સુધી વાત કરી. અને આ તબક્કે આખો આધુનિક યુગ આપણી સામે આવે છે અને એ 1955થી શરૂ કરી અને છેક 2000 સુધી આખો આધુનિક યુગ. અને હવે પછી 2000 પછીનો આ જે સમયગાળો આપણે ત્યારે ચાલુ છે એ આધુનિક યુગ એટલા માટે કહેવાય છે કે આધુનિકમાં તો સર્જકે વાત કરી માનવ મનની ને એની ઇન્દ્રિયોની ને આપણી અંદર ઉઠતા ભાવ, વિભાવ, અનુભાવોની અને 33 એવા સંચારી ભાવો છે એની પણ નાની નાની વાતો પકડી પાડી સર્જકે. પણ કપોળ કલ્પિતતા આવી. ક્યાંક તો કે ક્યાંક એવું આવ્યું કે કલ્પના જગત આવ્યું, ક્યાંક કલ્પના જગત નિરર્થકતા આવી, રિક્તતા આવી. આપણે ઘણી વખત, તમે અત્યારે બધા બેન્ચમાં બેઠા હો, મને એમ થાય કે બધી છોકરીઓ મારી સામે જ જુએ છે અને મને જ એમ સાંભળે છે, પણ તમે અહીંયા હાજર છો પણ માઇન્ડથી એબ્સન્ટ છો. તો એબ્સર્ડ રીતિ આવી. એટલે માણસ છે એ બેઠો હોય તો એવું ના માનવું કે આપણી સામે બેઠો છે ને આપને જ સાંભળે છે. એબ્સર્ડ પણ હોઈ શકે મનથી. તો એબ્સર્ડ રીતિના પ્રયોગો આવ્યા
અને કહી શકાય એવા સાહિત્યના નવા નવા પ્રયોગો છે એ આધુનિકતામાં તો આવ્યા જ હતા, પણ અનુઆધુનિકતામાં વધારે આવ્યા. એમ ગુજરાતી ભાષાની મજા એ જ છે એમ કે નાનકડી વાત કેવી છે તો પરંપરાવાદી કીધી હોય ને પ્રયોગશીલ કરે તો એક નાનો ફેરફાર કરે તો એમ કે આમ દરજી શ્વાસ એવા આપણા ખૂટતા હોય ત્યારે શ્વાસને સીવા શું દરજી આવે? ના આવે. એમ પેલો મિલિંદ ગઢવી કે પણ એ એમ ના આવે, આવે પાછું છેલ્લે એમ કે તો હા નહીં આવે, આપણે એમ કે ના આવે, પણ ના ના અહીંયા સર્જક એમ કે ગુજરાતી ભાષાની બોલવાની રીત ચટા એવી છે કે ના આવે. બરોબર? તમે કઈ રીતે વાક્યને પ્રેઝન્ટ કરો છો એના ઉપર આખી આ વાતનો સંદર્ભ છે. એટલે ક્યારેક એવું બને કે નકાર નકાર ને હકાર, તો સાહિત્યમાં એવા પ્રયોગ થયા કે એવું નથી કે મેં આજે 2 પેંડા નથી ખાધા, તો એવું નથી એક નકાર કે મેં આજે 2 પેંડા નથી ખાધા, બીજો નકાર એટલે શું કે મેં ખાધા છે. તો સીધે સીધું તમે એમ કહો કે આજે મેં 2 પેંડા ખાધા તો એની અસર ન થઈ. પણ હું એમ કહું કે એવું નથી કે આજે મેં 2 પેંડા નથી ખાધા, તો તમને એમ થયું કે મેડમ એમ કીધું એવું નથી એટલે શું નથી, પહેલા તમે એ વિચારતા થઈ જાઓ. તો વાત તો સીધી સાદી સરળ કહેવાની છે. ક્યારેક કાચ સામે ને ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, એમ ચીનુ મોદી કહે. તો આ તો નાનકડી એવી વાત છે એમ, પણ એ નાનકડી વાતને એને એમ કીધું ક્યારેક કાચ સામે ને ક્યારેક સાચ સામે. આ બે વસ્તુને તમે આમ આમ પકડો ને તો તમને મજા આવે. એટલે આધુનિક સર્જક કેતો આમ થયો એ એટલા માટે કે એને સીધું કહેશે તો એ પ્રતીતિકર નહીં લાગે, પણ એને આમ આડકતરી રીતે કહેશે ને તો તમને મજા આવશે. એ ક્યારેક સત્ય સામે તમારે ઊભું રહેવાનું છે, ક્યારેક કાચ સામે, તમે અરીસા સામે ઊભા રહ્યો અને તમે એમ કહો ના ના હું બહુ ખુશ છું, પણ તમારે લડવાનું તો જ છે કે ના હું ખુશ નથી, પણ મારે દેખાડવાનું બહારથી છે કે જો હું ખુશ છું. તો ક્યારેક એ કાચની સામે ઊભો હોય ત્યારે તમને એમ થાય કે હું અંદરની છું એ જ છું, બહાર ના, તમારું મન સ્વીકારશે નહીં. તો કહેવાનો મતલબ એ છે કે એ અનુઆધુનિક યુગમાં સર્જક ત્યાં સુધી તો પહોંચ્યો, પણ અત્યાર સુધી સાહિત્યમાં શું આવતું કે માનવ જીવનની વાત આવે, પ્રણયની વાત આવે તો પ્રતીકો દ્વારા સર્જક કહી દેતું. પણ આધુનિક યુગમાં સર્જક ક્યાં સુધી ગયો? તો આજે પ્રસન્ન દાંપત્યકર જીવનની વાત નર્મદ કરે ને દલપતરામ કરે ને પછી ગોવર્ધન રામ કરે, સરસ આદર્શ જીવન બતાવે કુમુદનું ને સરસનું એક સ્વપ્ન બતાવે કે આદર્શ સમાજ ને આદર્શ જીવન આવું હશે, તો ત્યાં સુધી ગયા. તો સુરેશ જોશી આધુનિકમાં આવે અને એ વાત કરે ગૃહ પ્રવેશમાં, એ વાર્તા સંગ્રહમાં, તો એ નાયિકાના અંગત જીવન સુધી જઈ શકે કે એ શ્રીકાંત શાહ છે એ એમ કહી દે કે મારે પેલું આપણે ગૃહ ત્યાગ કરીને જાય છે બુદ્ધ, તો એ મિથ એટલે કે પૂરા કલ્પન લઈને વાત કરે. પણ આધુનિક યુગનો સર્જક છે એ પ્રસન્નકર દાંપત્ય જીવનની વાત કર્યું, આ પ્રતીકો સુધી પહોંચાઈ ગયું કે ભાઈ એ વાર્તા બતાવે નંદુની, અને એ વાર્તામાં એમ કે છેલ્લે પેલી ગરોળી છે એ ઉપરથી ટપ કરતી દીવા પર પડી, દીવો ઠરી ગયો ને પેલા 2 કબૂતરો છે એ પ્રણય કીડા કરતા હતા, એમાં પેલો નંદુ નાયક છે એની ડોક મરડીને પછી ખૂબ મોટું અટ્ટહાસ્ય કરે અને એ દીવાના પ્રકાશમાં એનું અટ્ટહાસ્ય દેખાય તો એક રાક્ષસ હસતો હોય ને એવું દેખાય, ત્યાં ટપક પેલી ગરોળી પડે અને પેલો દીવો બુઝાઈ જાય. તો એની અંદર પડેલી જે આપણે કહીએ ને કે વસવસો રહી ગયો છે, પોતે પરણ્યો નથી, એટલે જે અભાવ છે એ અભાવ પેલા ડોકને મરડી કબૂતરની કે હું પ્રણય ન મારા જીવનમાં, તો એના જીવનમાં શું કામ હોય, એને મારી નાખીને એ ખોટું અટ્ટહાસ્ય કરે છે. ત્યાં સર્જક એટલું કહીને રહી ગયા, પણ આધુનિકમાં સર્જક ત્યાં પહોંચ્યો કે એને દાંપત્ય જીવન બતાવ્યું, એટલે માણસના મન સુધી સર્જક ગયો પણ મનને ખોલી નાખ્યું. એટલે 7 પગલા આકાશમાં કુંદનિકાબેન એમ કે વસુધા આમ છેલ્લે છોડીને વહી જાય એ બતાવે, એક આદર્શ નારી છે પોતે, એટલે આદર્શ જીવન જ બતાવવાની છે. પણ એમાં એ કહી શકે કે વસુધાને સ્વતંત્ર રીતે પોતાનો વિચાર અને પોતાનું આચરણ કરવાની એને તો કે એને છૂટ હોવી જોઈએ, એને એમાં કરીને બતાવ્યું. એટલે તમારા સ્વપ્નાઓ, તમારી આશાઓ, તમારી આકાંક્ષાઓ, તમારી અપેક્ષાઓ ક્યાંક અધૂરી હોય છે, એ અધૂરપને
મધુરક બનાવીને જીવવાનું છે. પણ અહીંયા સર્જક છે એવું નથી કરી શકતા. માટે તો કે આધુનિકમાં સર્જક એ આમ ખુલીને બતાવી દે છે. એટલે પહેલાંના મૂવી તમે જુઓ તો એક નદીના છેડે નાયક ગાય ને બીજા નદીના છેડે પેલી નાયિકા હોય ને એમ પ્રણય ભાવ અનુભૂતિ બતાવી દે. પછીનો એક તબક્કો આવ્યો તો બે ફૂલને આમ બતાવે, બે કબૂતરને બતાવે કે બે પોપટને મેનાને બતાવે અને આમ ચાંચમાં, એટલે આપણે થાય કે આ પ્રણયની ઉત્તમ અનુભૂતિની વાત. આજના મૂવીમાં તમે જુઓ કે કિસ કરતો નાયક નાયિકા બતાવે તો આપણે કોઈ વડીલો બેઠા હોય તો આપણે આમ છોછ અનુભવીએ. પણ આજનો આધુનિક સર્જક છે એ છોછમાંથી બહાર કાઢે છે આપને. આ તો તમારા જીવનની મૂળભૂત રસ છે અને મૂળભૂત તમારી તો કે તમારો હક છે, એમાંથી તમે કેમ બાકાત રહી શકો. એટલે નાયિકા જ્યારે પરિતૃપ્ત નથી હોતી ત્યારે નાયિકા પોતાના હકનો તો કે આમ આમ સ્વીકાર કરે છે કે આ મારો હક છે, તમારે મને દેવું જ જોઈએ. તો ગૃહ પ્રવેશની ખોલકીની નાયિકા હોય, સુમન સાહની હોય, કે તમે વિચાર કરો કે એ કાંજીન જેવી ન બોલી શકે પણ આજનો નાયકને નાયિકા કહી શકે. તો આધુનિક સાહિત્ય આપણે આમ સાચે સાચું બતાવી દે છે દર્પણ આપણા જીવનનું. એટલે ક્યાંક વિસંવાદિતા હોય એને પણ સર્જક મૂકી શકે છે. તો આવી રીતે આપણા સાહિત્યના તબક્કાવાર જે મેં સમય કાળખંડ કીધા એ એટલા માટે. હવે સૌથી પહેલાં સુધારક યુગની લાક્ષણિકતાઓ, એના પ્રેરક પોષક પરિબળોની વાત કરીએ તો 1850થી 1885નો એક સમયગાળો એટલે સુધારક યુગ. અને આ યુગની અંદર મેં કહ્યું એમ નર્મદનું બહુ મોટું આપણે કહીએ કે સ્થાન છે એના સમાજમાં અને સમાજના લોકોના વિચારોમાં પણ. એટલે સૌથી પહેલાં એનો નિષ્કર્ષ ઉપર આપણે આવીએ તો 1850થી એક આખો સમયગાળો બદલાણો. અને સાહિત્યની અંદર અત્યાર સુધી જે જૈન સાહિત્ય હતું, જૈનેતર સાહિત્ય હતું, એ આખું અર્વાચીન બને છે. અને એનો પ્રારંભ ખરો 1818થી જ આમ તો થઈ ગયો હતો નર્મદ દલપતના જીવનથી. સામાજિક રીતે, રાજકીય રીતે કેટલી અંધાધૂંધી ચાલી રહી હતી આ સમાજમાં, પરંતુ નર્મદ દલપતે એક આખી પરિસ્થિતિની સારી એવી પાસાને પોતાના હાથમાં લઈ અને એક ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન એવું કહી અને નર્મદ આપણને, મેં કહ્યું ને કે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને તમે આમ સહજ સ્વીકારો તો તમને એ ભાર નહીં લાગે. આપણે ત્યારે ગુલામીની અંગ્રેજો આપણા ઉપર આમ ઓલરેડી શાસન કરવા આવી જ ગયા હતા. હવે એવા સમયે આ નર્મદની પંક્તિ બને કે એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. કેમ પ્રજા જીવનને અવડો મોટો ઇતિહાસનો એક વળાંક આવતો હોય ત્યારે નર્મદ કેમ આવું કે ગુલામીમાં હોય ને હરખ કરવાનું કેમ કે? તો કે એટલા માટે કે એક નવ જાગૃતિનો સમય જોઈ રહ્યો હતો. શું કામ નવ જાગૃતિનો? કે પ્રજા જીવનના ઇતિહાસમાં એક મોટો વળાંક આવ્યો હતો અને અંગ્રેજો જ્યારે ભારતને આમ કહીને કબજે કરી લીધું, પણ ત્યારે શાળાઓ, છાપખાનાઓ, મહાશાળાઓ, વર્તમાનપત્રો, તાર, ટેલિફોન, રેલવે, આ બધી જ સુવિધાઓ છે એ અંગ્રેજો તરફથી મળી. અને અર્વાચીન યુગના પ્રત્યેક સમા સાધનો જે આપણે ઉપલબ્ધ થાય છે ને એ બધા આ છે. અને એટલે નર્મદ એમ કે હરખ હવે તું હિન્દુસ્તાન. શું કામ એ સાધનો ઉપલબ્ધ થયા? અંગ્રેજી કેળવણી આવી, આમ આપણે કહીએ ને કે જ્ઞાનની દિવાસળીની ગરજ સારી આ અંગ્રેજોએ. અજ્ઞાને આપણે હતા એમાંથી આપણને તો કે આમ અમારો ચિત્ત પ્રદેશ આખો ખોલી નાખ્યો અને ચિત્ત પ્રદેશ ખોલી અને નવી સૂઝ સમજનો એક આખો પ્રકાશ છે ને એ પથરાવા લાગ્યો. ફલ સ્વરૂપે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક અનિષ્ટો અને આડંબરો ચાલતા હતા. એની સામે બંડ પોકારવાની શરૂઆત થઈ ગઈ. કેળવણી વધી અને એનો પ્રસાર વધ્યો, એનું માધ્યમ પ્રચારનું થયું. પરિણામ શું થયું કે લોકોને વિચાર કરતો થઈ ગયો. અત્યાર સુધી તમને વિચાર નહોતા આવતા, તમે ભણવા માંડ્યા એટલે વિચારવા માંડ્યા. તમે તરત કહો છો મેડમ અમારી સામે અન્યાય થતો હોય ને એવું લાગે છે. તમને કોલેજની ફી ભરવાને લાઈનમાં કોકને વચ્ચે લઈ લે ને તો એ તમે 4 જણા એમ કહો એ પછી આવ્યો હતો. શું કામ? તમે જાગૃત બન્યા. અત્યારે 4 અભણને ઊભા રાખી દો ને તમે 5 જણા ફી ભરી દો, એને કોઈ ફેર નહીં પડે. એટલે મેં કહ્યું એમ
કે ધાર્મિક ક્ષેત્રે કેટલાક અનિષ્ટો હતા. અત્યારે તમે જો ધર્મના નામે ઘણું બધું કમાઈ રહ્યા છે બધા, ત્યારે તમે ન કહો મેડમ આ તો ખોટા છે બધા. એ તમને કેમ ખબર પડી કે એ ખોટા છે ને તમે સાચા છો? શિક્ષણને કારણે. એટલે કેળવણી વધી, એનો પ્રસાર વધ્યો અને એક નવો વળાંક આવ્યો. એટલે ભલે ગુલામીમાં હતા એટલે ભલે એને કીધું કે હરખ હવે તું હિન્દુસ્તાન. આજે હું તમને કહું, એને પરિસ્થિતિને સ્વીકારી, પણ એનું સારું પાસું જોઈને સ્વીકારી. આજે આ લોકડાઉન હતું હમણાં, તો બધાએ કેટલા આમ હાય હાય કરી અને કેટલું બધું એમ કે હવે તો બધું આમ થાય છે ને હવે જલ્દી ખુલે તો સારું ને એ ઘરમાં ને ઘરમાં રહેવાનું. આ કેટલી બધી બળતરાઓ બધા આમ બહાર કાઢતા હતા કે કેમ ટાઈમ પસાર કરવો ને હવે તો સમય નથી જતો. પણ હું તમને વિચાર કરું કે આત્મપ્રતીતિ કરવાનો એક ઉત્તમ સમય તમને આપ્યો હતો. કોરોના ભલે આવ્યું, પણ તમે તો અંદરથી જાગૃત બનો કે તમે કેટલામાં હતા ને ક્યાં હતા ને હવે તમારે ક્યાં પહોંચવાનું છે. એ વિચારવાનો સમય જ તમને ભગવાને આપ્યો. આપણે કહેતા હતા કે આટલું એમ કે 20 દિવસ 25 દિવસ ઘરમાં રહ્યા, 3 મહિના ઘરમાં રહ્યા, ખોટા રહ્યા. પણ ખોટા નહીં, તું આ 3 મહિના જ સાચો રહ્યો, ત્યાં સુધી તો તું ભટકતો જ તો બધે. તો કહેવાનો મતલબ નર્મદ જે પરિસ્થિતિને સ્વીકારે છે એક નવા વળાંકને, એમ આપણે આ નવા વળાંકને સ્વીકારવો જોઈએ અને જોવાય કે આપણે કેટલામાં છીએ. અને મેં તમને અગાઉ કહ્યું છે કે એકલું રહેવું ને બહુ ભયંકર વાત છે. કારણ કે એકલા હોય ને ત્યારે જ તમને વિચાર આવે, અને એ વિચાર આવે ને એ તમારો પોતાનો હોય અને તમારે અંદરથી સવાલ થાય. આમ તમે ઘણાને સવાલ કરતા હશો, પણ તમને અંદરથી તમારો આત્મ એ સવાલ કરે અને પછી એનો જવાબ તમારી પાસે ન હોય એટલે તમે નાસીપાસ થાવ કે હા એકલું રહેવાનું છે. તમે નાસીપાસ ન થાવ, આત્માને જવાબ આપતા શીખો. અને એ આત્માનો બધાનો અવાજ સાંભળો છો પણ આત્માનો અવાજ નથી સાંભળતા. એટલે ભગવાને આપના સમય આપ્યો છે આત્મ પ્રતીતિ કરવાનો. એટલે નર્મદે આ પરિસ્થિતિ સ્વીકારી. પ્રારંભિક તબક્કો બહુ મોટો રહ્યો. ત્યારે વિધવા વિવાહ નહોતા થતા. નાની નાની છોકરીઓ છે એ વિધવા થતી. પહેલાં તો બાળ લગ્નો થતા, ઘોડિયા ચાંદલા થઈ જતા, પેટે ચાંદલા કરતા. હવે એવા સમયમાં હવે તમે વિચાર કરો, આટલી કપરી પરિસ્થિતિમાં નર્મદે બધાને બહાર કાઢ્યા હશે, ત્યારે શું હોય? નાનકડો એક સુધારો કરવો હોય ને ઘરમાં, તોય તમે એમ થયો કે મેડમ મમ્મી પપ્પા નથી માનતા, અમને કોલેજે ભણવા નહીં મોકલે, રોજ નહીં મોકલે. પણ તમે નર્મદ જેટલા તો સામાજિક સુધારા નથી કર્યા ને. આપણે એક જ સુધારો ઘરમાં કરવાનો છે ને એ કહેવાનું છે કે અમારું આ એમ કે બેઝિકલી આ વર્ષ છે ટીવાયનું, અમને રોજ ભણવા દો. આપણે એટલું નહીં કરી શકીએ. આપણે સમાજમાં તો પછી જ સુધારો કરવાનો છે. પહેલાં ઘરથી તો શરૂઆત કરી. એટલે નર્મદે એ સમયે લોકોના વિચારો કરતો કર્યો પહેલાં તો. અને એને કારણે અર્વાચીન યુગની અંદર પ્રારંભિક તબક્કો છે આખો સંસાર સુધારાનો. નાની નાની છોકરીઓને હજી રમતા ન આવડતું હોય ત્યાં એને કહેવામાં આવે કે તું વિધવા થઈ ગઈ. કલરફુલ કપડાઓ જોઈને છોકરાઓ આમ આકર્ષિત થતા, તો એને કહે તારે એવા નહીં પહેરવાના. વિધવાઓ માટે કડક નિયમ હતા કે એને બહાર નહીં જવાનું, ચપ્પલ નહીં પહેરવાના, એને એક પાછળના વાડામાં એક નાનકડી ઓરડી કરી દી, એમાં જઈને રહેવાનું. બધા સારા પ્રસંગો એની હાજરી ન હોવી જોઈએ. પછી એને સારું ગળ્યું કે સારું કોઈ ખાનપાન ન મળે, એને સારા કપડાં નહીં પહેરવાના. આવા બધા નિયમો એના ઉપર લાદી દેવામાં આવ્યા હતા. એ સમયે નર્મદે આવી પરિસ્થિતિમાંથી સ્ત્રીઓને બહાર કાઢી. સૌથી પહેલાં એને ભણાવતી કરી. દીકરીઓને કોઈ ભણવા ન જવા દે કે એ તો ઘરના કામ માટે જ છે. તો નર્મદે રાત્રિ શાળા શરૂ કરી અને ભણાવવાની શરૂઆત કરી. ભણવાથી, શિક્ષા પ્રાપ્ત કરવાથી માણસ છે એ વિચારતો થાય છે. એટલે સૌથી પહેલો પાયાનો આપણે કહીને કે બદલાવ એ નર્મદે ત્યાંથી કર્યો કે શિક્ષિત કર્યા લોકોને. પછી વિધવા વિવાહ ઉપર પ્રતિબંધો હતા, એ બધા પ્રતિબંધોને એને કાઢ્યા. અને નાની વયમાં છોકરાઓને શીતળા નીકળે તો એને એમ કે માતાજી નીકળ્યા છે, એની દવા ન હોવી જોઈએ, એને બહાર ન લઈ જવાય, એની દવા ન લેવાય, તો બાળકો એમને મૃત્યુ પામતા. તો એવા પછાત વિચારોમાંથી લોકોને બહાર કાઢ્યા. હવે બહાર કાઢવા માટે વિચારોને તો વહેંચવા પડે ને. એટલે સૌથી પહેલાં 1822માં એને દાંડીઓ નામનું પેલું નાનકડી પત્રિકા બહાર પાડી. અને એ જેવા વિચારોની આમ વિચારો ખાસી અસર કરે. ગ્રીકમાં વૈચારિક ક્રાંતિ, લોહિયાળ ક્રાંતિ જોઈએ જ નહીં, વૈચારિક ક્રાંતિ જોઈએ. એવી વૈચારિક ક્રાંતિ એને કરી. અને 1822માં મુંબઈ સમાચારમાં પ્રથમ વખત વર્તમાનપત્ર એ બહાર પાડ્યું. ઓલી નાનકડું દાંડિયાનું મોટું સ્વરૂપ બની ગયું મુંબઈ સમાચાર. અને એટલા બધા આર્ટિકલો એમાં લખી અને નર્મદે એક ટેક લીધી હતી
ગુજરાતની કલમના ખોડે માથું મૂકીને જીવવાનું. હું બીજો કોઈ વ્યવસાય નહીં કરું. અને ગુજરાતી ભાષાને ઉપર લાવવા માટે એને તો કે આ જદ્દોજહદ કરી. સુરતમાં પહેલી વખત 1826માં ગુજરાતી નિશાળ ખુલી અને નિશાળમાં બહેનોને ભણતી કરી. 1833માં સુધારાની સેનાની તરીકે અર્વાચીન યુગનો અરુણુ તરીકે નર્મદનો તો કે આમ નર્મદનો જન્મ થયો અને 25 વર્ષની વયે દલપતરામે સૌથી પહેલી બાપાની પીપર લખી, એ કાવ્ય લખ્યું. એટલે મેં કહ્યું હતું ને કે ઓલી મધ્યકાળની એક પરિભાષામાંથી આપણે મુક્ત થઈ. આ બાપાની પીપરનું કાવ્ય કેવું છે કે આમ નાયક આવતો હોય ને તડકો બહુ છે વૈશાખનો, અને એક પીપરના ઝાડ નીચે એ બેઠો છે થાક ખાવા, અને જે શાતા અનુભવે છે એમાંથી એક કાવ્યનો જન્મ થયો. તો આપણી ગુજરાતી સાહિત્યનું પહેલું કાવ્ય એ બાપાની પીપર દલપતરામના હાથે લખાયેલું. અને ઈસવીસન 1848માં ગુજરાતની અંદર સૌથી પહેલી વખત અમદાવાદમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. આ વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના, આ સોસાયટી એટલે શું? તો કે એમાં સાહિત્યથી માંડી, સમાજથી માંડી, રાજકીયથી માંડી બધા જ સુધારાઓની એક આખી વિચારણા થતી. અને 1850માં કવિ નર્મદે 17 વર્ષની ઉંમરે મંડળી મળવાથી થતા લાભ ગુજરાતી સાહિત્યનો પહેલો નિબંધ આપણને મળે છે તો સામાન્ય સૌ, પણ એમાં જે સામૂહિક શક્તિનો પરિચય કરાવ્યો છે એ બહુ સુંદર રીતે એની અભિવ્યક્તિ થઈ છે. અને ગુજરાતી સાહિત્યનું સૌથી પહેલું સામાયિક બુદ્ધિ પ્રકાશ એ જ વર્ષે ચાલુ થયું. 1852માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો કવિ દયારામ એનું અવસાન થાય છે. અને કરસનદાસ મૂળજી એને તો કે એ જ સમયની અંદર મહારાજ ની એક સરસ મજાની કવિતા લખે છે. અને મહારાજ લાયબલ ઠેસમાં એક કેસ હતો, એમાં એ જીતી જાય છે અને એના ઉપર એક કવિતા લખાય છે. ગુજરાતી સાહિત્યનો આ પહેલો પારસી લેખક છે, એનું શુભ પ્રદાન આ જ અરસામાં થાય છે. 1854ની અંદર બ્રિટિશ પાર્લામેન્ટમાં હિન્દી પ્રજાની અંગ્રેજી કેળવણી આપવાનો એક ધારો પસાર કરે છે. એટલે જો સુધારક યુગ માત્ર એક નામ નથી, આટલા બધા સુધારાઓ છે એ જ સમયગાળામાં થયા છે. એટલે મેં કહ્યું હતું પહેલાં કે આખા એ સુધારાનો એક આખો પ્રાદુર્ભાવ આ સમયગાળા ઉપર હતો, એટલે એનું નામ સુધારક યુગ પડ્યું. અને ભારતની અંદર 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ચિંગારી પ્રગટી, અને એ ચિંગારીમાં રાજા રામમોહન રાયનો પુરુષાર્થ હતો. રાણી વિક્ટોરિયાએ ઢંઢેરો પીટાવ્યો હતો. પરિણામ શું આવ્યું કે અંગ્રેજી અભ્યાસની તક હિન્દીઓને મળી ગઈ અને મુંબઈ, કલકત્તા, મદ્રાસની અંદર યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. 1857નો વિપ્લવ પણ થયો અને 1857માં આ બધી જ જગ્યાએ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. વિપ્લવ નિષ્ફળ ગયો, પણ શાળા મહાશાળાઓની સ્થાપનાએ આપણે ઘણું બધું આપ્યું. 1858માં કવિ નર્મદે કલમના ખોડે માથું મૂક્યું અને નક્કી કર્યું કે હવે જીવવું છે તો બસ આ કલમના ખોડે જ, એટલે બીજો કોઈ વ્યવસાય ન કર્યો. અને ગુજરાતી ભાષાને, ગુજરાતી ભાષાનો વરી અને આ કવિ રહ્યો છે. એટલે આખા સમયગાળા ઉપર નર્મદના વિચારોની, નર્મદા સાહિત્યની એટલી બધી અસર હતી, એટલે પણ એનું નામ નર્મદ યુગ છે. 1860માં મહિપતરામ નીલકંઠ આવે અને સૌથી પહેલી વખત એ પરદેશ ગમન કરે. મિત્રો, તમને એક વાત કહી દઉં કે પરદેશ ગમન કરવું ને એ પાપ ગણાતું. એક સમયે દરિયો પાર કરવું એ પાપ ગણાતું અને કોઈ જાતા નહીં. હવે એવે સમયે આ મહિપતરામ નીલકંઠ એ 1860માં પહેલી વખત પરદેશ ગમન કરે છે, વિદેશ જાય છે અને નર્મદની જે સુધારણાની પ્રવૃત્તિ છે ને એને ત્યાંથી વેગ મળે છે. એટલે આપણે કહીએ ને કે અત્યારે વિદેશ જાય તો આપણે શું કામ જઈએ છીએ? અહીંયાની નવી નવી આઈટમો બધી લઈ આવી, ખાવા પીવાની, પહેરવાની, અને અહીંયા ફરી આવ્યા, અહીંયા ફોટા પાડીએ અને પછી આપણા સ્ટેટસમાં મૂકીને આનંદ પામીએ. અને એ પાછા નિરાશી થઈ જાય કે કોઈએ મારું સ્ટેટસ જોયું નથી, જેને મારે દેખાડવા માગતું હતું એને. એટલે આપણે ફરવાનો હરખ વયો જાય. તો પહેલાં એને ફોન કરીને એમ કે અલે તે મારો સ્ટેટસ ન જોયું, હું સ્વિટ્ઝરલેન્ડ ગઈ હતી, એના મેં ફોટા મૂક્યા હતા. એટલે તમે આનંદ શેનો માણો છો? તમારી જાતે તમે ફરવા ગયા એનો, કે તમે સ્ટેટસમાં મૂકો અને કોઈ જુએ તો આનંદ અને લાઈક કરે તો વધારે આનંદ, ન કરે તો મોઢું પડી જાય.
તો આપણે વિદેશ શું કામ જઈએ છીએ? બીજાને બતાવવા. આ વેકેશનમાં તમે ક્યાં જવાના છો? તો કે ભાઈ અમે તો અહીંયા જઈશું. એટલે અત્યારનો સમય દેખાદેખીનો હતો, પણ ત્યારે મહિપતરામ નીલકંઠ ગયા. એટલે 1860માં પરદેશ ગમન મહિપતરામ નીલકંઠ ગયા અને નર્મદની જે સુધારણાની પ્રવૃત્તિ અને વેગ મળ્યો. 1864માં અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ શરૂ થઈ. એના મુખપુત્રમાં ગુજરાત શાળાપત્રના તંત્રી બન્યા અને નવલરામ પંડ્યાની વિવેચન પ્રવૃત્તિ શરૂ થઈ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિવેચન હતું જ નહીં. અર્વાચીન સાહિત્યમાં વિવેચન આવ્યું. સૌથી પહેલાં નવલરામ પંડ્યાએ આ વિવેચનની પ્રક્રિયા શરૂ કરી. 1866માં કવિ નર્મદનો કાવ્ય સંગ્રહ આવ્યો, નર્મ કવિતા, અને એની આત્મકથા આવી, મારી હકીકત. ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા પ્રગટ થઈ. નંદશંકર તુળજાશંકર મહેતા પાસેથી કરણ ઘેલો નામની ગુજરાતી નવલકથા પ્રગટી અને મહિપતરામ નીલકંઠે સાસુ વહુની લડાઈ નામની પહેલી સામાજિક નવલકથા આપી. નર્મદ સુધારાના ક્ષેત્રમાં મહત્વનું એક આખું ડગલું ભર્યું અને એક વિધવાને પોતાના ઘરમાં આશ્રય આપી અને એક કહીએ ને કે જબરો પ્રચંડ એ વખતે એની સામે વિરોધ થયો હતો, પણ એ વિરોધ સામે પણ નર્મદ ટકી રહ્યા. 1870માં કવિ દલપતરામનું સળંગ હાસ્ય પ્રધાન નાટક મિથ્યાભિમાન આમ પ્રગટ થાય છે અને 1875ની અંદર દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી. 1880ની અંદર ઈચ્છારામ સૂર્યરામ દેસાઈની ગુજરાતી સાપ્તાહિક એક પ્રગટ થયું અને 1885માં સ્ત્રીઓ માટે સૌ પ્રથમ માસિક સ્ત્રીબોધ છે એ પ્રગટ થયું. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના પણ 1885માં થઈ. મણિલાલ દ્વિવેદીનું પ્રિયમવદાનું પહેલું સામાયિક પણ 1885માં આવ્યું અને 1866માં નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, એવું ગાતા ગાતા નર્મદે આ દુનિયામાંથી વિદાય લીધી. સુધારક યુગનો પ્રવર્તક નર્મદ અવસાન પામ્યો. બૃહદ કાવ્યદોહન ના 8 ગ્રંથો આપણને મળે છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આપણે કહીએ કે બધા જ તમામ સાહિત્ય ગ્રંથસ્થ કરી એનું દોહન કરી અને ભગીરથ પુરુષાર્થ કર્યો આ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. અને એને ત્યારથી આરંભ્યો અને 1887માં ગોવર્ધન બહાદુરરામ ત્રિપાઠી સરસ્વતી ચંદ્ર ભાગ 1 એનો ત્યાં પ્રગટ થાય છે. નરસિંહરાવ દિવેટિયાનું કુસુમવાડા પણ આ 1887માં જ પ્રગટ થાય છે. આમ આખોય સુધારક યુગનો નિષ્કર્ષ સાલવારી પ્રમાણે જોઈએ આપણે તો એક આખો સુધારાનો અભિગમ આ બધી જ વાતમાં આપણે જોવા મળે છે. વિવેચક વિશ્વનાથ ભટ્ટે તો એવું કહ્યું છે કે નર્મદ યુગ એક આપણો અર્વાચીન યુગનો વાંગમયનો આરંભ છે ખરા અર્થમાં. તો શું અત્યાર સુધીનું જેટલું સાહિત્ય મળ્યું એ સાહિત્ય આમ સારું કે ઉત્તમ નહોતું કહેવાતું? ના, કહેવાતું હતું, પણ સાચા અર્થમાં વાંગમયનો આરંભ એટલે શું? તો કે એટલા માટે મેં એમ કહ્યું ને કે નરસિંહ છે એ શું કામ આદિ કવિ હેમચંદ્રાચાર્ય હતા તો પણ કે લોક હૃદયે, લોક કંઠે અને લોક જીભે એ સચવાયેલો કવિ, એ ભાવપૂર્ણ રીતે આમ એને હરખથી સ્વીકારનારો કવિ. એમ આ નર્મદનો યુગનું જે વાંગમય એટલે કે જે સાહિત્ય આપને મળે છે એ સાચા અર્થમાં એનો આરંભ એટલા માટે કે લોકોને સાચી એવી દિશા તરફ એક નવો વળાંક આ સાહિત્યકારે આપેલો અને આખો આ સમયગાળો છે એ આજની પેઢીને યાદગાર બનશે. યાદગાર એટલા માટે બનશે કે સર્જકે જે નવું જીવન છે આપણું કેવું હોવું જોઈએ એ આપ્યું. સંસારના અગ્નિમાં સ્ત્રીને બાળી નાખવામાં, તારી પતિ પાછળ તું સતી થઈ જા, જીવતે જી સ્ત્રીને બાળી નાખવામાં આવતી. ઘરમાં કઈ અપશુકન થાય તો એમ કે તારા લીધે થયા છે. આવી સ્ત્રીની અવદશામાંથી સ્ત્રીને બહાર આવી. સ્ત્રીઓ માટે કોઈ સ્થાન જ નહોતું, એની બદલે એનું ઉચ્ચ સ્થાન લઈ આવ્યા. છાપું બહેનો વાંચી નહોતી શકતી, એક સમય એવો હતો નર્મદના સમયનો. એની બદલે સ્ત્રી માટેનું એક સ્ત્રી માસિક, સ્ત્રીબોધ નામનું માસિક પ્રગટ થયું. એમાં બહેનોની જ બધી આત આવે. એટલે આવા કપરા કાળમાં નર્મદ છે એ તો કે આપણા સમાજને બહાર કાઢે છે અને એક ઉત્તમ જીવન આપવા માટે જેનો દ્રષ્ટિકોણ હતો એ દ્રષ્ટિકોણ અહીંયા ફલશ્રુતિ રૂપે આપણને આટલા બધા સુધારા રૂપે જોવા મળે છે. અહીંયા આપણે વાતને પૂરી કરીશું.